વેલકમ બેક. ગીર સોમનાથમાં જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભા ઉગ્ર બની છે. ડીડીઓને કારણે વિકાસ કાર્યો અટવાયા હોવાનો ઉપપ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ લગાવાયો છે. આરોગ્યથી લઈને શિક્ષણ વિભાગમાં ડીડીઓની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા છે. સભામાં જવાબ આપવાને બદલે ડીડીઓ સભામાંથી રવાના થઈ ગયા હતા. ઉપપ્રમુખે સવાલ કર્યા હતા કે સ્કૂલના રિપેરિંગ કામ માટે સર્ટિફિકેટ આપવામાં 4 મહિના વિલંબ કરાયા બાદ પણ ડીડીઓ દ્વારા સહી મોડી કરવામાં આવી. સાથે જ વેરાવળ ડિવિઝન સિંચાઈ વિભાગની ઓફિસને 1.5 મહિનો તાળું મારી દેવાયું અને તપાસમાં શું આવ્યું તેની કોઈ જાણકારી બહાર ન આવી કે કોઈ કાર્યવાહી કેમ ન થઈ. નિયમો કોણ બનાવે છે ભાઈ? તો તમે જે મુખ્યને બેહાડ્યો છે એટલો તો એ અપરિપક્વ છે કે જેને આવા નિર્ણય જ નથી શકતા કે આરોગ્ય વિભાગની ઓફિસને તાળું મારી દીધું. આરોગ્ય વિભાગમાં એડીએચઓ સીડીએચઓ ની ઓફિસને તાળું મારી દીધું. એડીએચઓ સીડીએચઓ ની કોઈ કામગીરી ન થાય તેની નીચેનો સ્ટાફ છે કામ કોની પાસે લેવા દે? કામ એના પ્રશ્નોનું સોલ્યુશન કોણ કરશે? જે કરવા વાળો છે એને તો તાળું મારી દીધું. એને બહાર બેન્ચ ઉપર તમે બેહાડ્યા છે તમે. તો આ જે ઘટના છે કોના સમયમાં થઈ, કોના દ્વારા થઈ? તો કે આ છેલ્લા 2 ફેબ્રુઆરી 2024 માંથી આ ડીડીઓ આવ્યા એ પછી થયું. આ 2 વર્ષની અંદર એક કન્સ્ટ્રક્ટિવ કામ તમે દેખાડો ને મને કે શું તમે આ ડીડીઓ ના સમયગાળામાં થયું છે. વધુ આક્ષેપો કરાયા કે તલાલાના હડમતિયા ગામે 2017 થી 2020 સુધીમાં હડમતિયા પે સેન્ટરમાં શિક્ષકોના પગાર શીટમાં છેડછાડ કરીને 8 કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. જ્યારે 24 કરોડનો હિસાબ મળ્યો નથી, જેમાં કાર્યવાહી થઈ હતી પણ પછી મામલો દબાઈ ગયો. જિલ્લા વિકાસ અધિકારીની ઢીલી નીતિને કારણે વિકાસ કાર્યો ન થયા હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે. લોકો સુધી જે નીચેના લેવલ સુધી જે કામો પહોંચવા જોઈએ, લોકોના કામો થવા જોઈએ છે, તે ક્યાંક ને ક્યાંક કામોની અંદર ડિલે થાય છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જુદી જુદી જે શાખાઓ છે, લગભગ અમારે 16 જેટલી જિલ્લા પંચાયતની અંદર શાખાઓ છે. શાખા અધિકારીઓને સંકલનમાં રાખીને કામ નથી કરવામાં આવતું. શાખા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં નથી આવતી. શાખા અધિકારીઓને બેસાડી રાખવામાં આવે છે. શાખા અધિકારીઓની ફાઇલો ઉપર સાઇન કરવામાં નથી આવતી અને એને લીધે ઘણા બધા કામો એવા છે કે જે ડિલે થાય છે અને એનું છેવટે નુકસાન છે એ સામાન્ય માણસને થાય છે. ગ્રામ પંચાયતો સુધી એનું છે નુકસાન થતું હોય છે.